ખાંભાના ડેડાણમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ખાંભાના ડેડાણમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રભુ શ્રી રામના મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે મળી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અયોધ્યામાં રામ મંદિરના શ્રી રામનો અભિષેક હોય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ આ દિવસોમાં રામમય છે અને ચારે બાજુ ભક્તિનો માહોલ છે। ત્યારે ખાંભા તાલુકાના ડેડાણમાં શ્રી રામ મંદિરની તેમજ શ્યામ મંદિર સહિતના મંદિરમાં મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના સંગઠન દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે। જે શોભાયાત્રા ડેડાણ રામજી મંદિરેથી પ્રસ્થાન કરી ડેડાણ ગામના રાજમાર્ગો પર પસાર થઈ હતી અને આ તકે ડેડાણ ગામના હિન્દુ મુસ્લિમના વેપારીઓ દ્વારા સંપૂર્ણપણે બંધ પાડી પ્રભુ શ્રી રામના મહોત્સવમાં જોડાયા હતા। તેમજ ડીવાયએસપી હરીશ વોરા તેમજ ખાંભાના પીએસઆઈ કેડી હળિયા તેમજ ડેડાણ આઉટપોસ્ટના એએસઆઈ કમલેશભાઈ વાઢેર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટિંગ બાય મોહસિન પઠાણ ડેડાણ। આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે આપણે ડેડાણ શ્રી રામજી મંદિરે ભગવાન શ્રી રામનો એક સુંદર ઉત્સવ રાખેલ છે, જેમાં ડેડાણના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સતત હાજરી આપી છે અને ગામની એકતા વધારી છે, હિન્દુ મુસલમાનની એકતા વધારી છે અને ગામની શોભા પણ વધારી છે। જે બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું